प्रारब्ध ની ખબર નથી. પુરુષાર્થ ને પ્રારબ્ધ બોલ 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 પ્રારબ્ધ ન હો જાएगा ऐसा हो जाएगा જાગત પ્રારબ્ધ ને પુરુષાર્થ ની બહાર જ નથી ત્યાં આગળ. આજે સવારે અમારે આના ઉપર જ ચર્ચા થઈ. પુરુષાર્થ અને પ્રારબ્ધ એ બેના ઉપર સવારે અમારે લગભગ 15-20 મિનિટ ઘણી પડતી ચર્ચા થઈ. કઈ સવારે પુરુષાર્થ મિનિટ કોની જોડે? અમારા હસમુખભાઈ સાથે. હસમુખભાઈને ત્યાં અમે સવારે દર હસમુખભાઈ તમે રવિવારે અહીં આવો. દર રવિવારે ગીતાના આપણે એના ફિલોસોફિકલ બુક્સના અમે 1.5 કલાક સુધી ડિસ્કશન કરીએ છીએ અમે 5-6 જણા ચિન્મય મિશન તરફથી. અને એમાં આ પ્રશ્ન જ ઘણો ચર્ચાયો. અને એક ભાઈ એવું જેવું માનતા હતા કે આપણે શ્રમ કરીએ તો જ પ્રારબ્ધ મળે, તો અમે કહીએ કે પ્રારબ્ધ હોય તો જ શ્રમ કરવાનો મોકો મળે. પ્રારબ્ધ હોય તો જ શ્રમ કરવાનો મોકો મળે. હા આ વાંકે જે દેખાય છે, આ વાંકે જે દેખાય છે, આ કોને જે સંભળાય છે, આ નાકે જે સુગંધ આવે છે, આ જીભથી જે ચખાય છે, આ સ્પર્શથી બધું જે સ્પર્શ થાય છે. 5 ઇન્દ્રિયથી જ મનુષ્યો કામ લે છે, બીજું કોઈ ઇન્દ્રિય જ્ઞાન ની બહાર કશું છે નહીં. તો અમને ઇન્દ્રિય જ્ઞાન થી જે અનુભવમાં આવે છે બધું પ્રારબ્ધ છે. બોલો હવે આ વાત સી રીતે સમજે લોકો? અને માથા ફોડ કરે આ પ્રારબ્ધ ના પુરુષાર્થ, આ પ્રારબ્ધ ના પુરુષાર્થ નો બધું જ પ્રારબ્ધ છે. આ તરસ જ પડે ને. તો પુરુષાર્થ ની જરૂર તો ખરી ને સાહેબ? હે પુરુષાર્થ ની જરૂર તો ખરી ને એમ કે છે. પુરુષાર્થ ની જરૂર તો ખરી ખરી. રીતે આ બધું જ પ્રારબ્ધ છે. પણ પુરુષાર્થ પછી આ લોકોએ શું કર્યું હા, કે પુરુષાર્થ પોતાને સમજાયો નહીં, હા, એટલે આ લોકોએ ભ્રાંત પુરુષાર્થ ખોરી કાઢ્યો. હા. ભ્રાંત પુરુષાર્થ કયો? ખોટો પુરુષાર્થ. ભ્રાંત એટલે ઇલ્યુઝન જેવો પુરુષાર્થ. ઇલ્યુઝન. સમજ પડે ને? સાચો પુરુષાર્થ નહીં, હા, ભ્રાંત પુરુષાર્થ ખોરી કાઢ્યો. કે ભાઈ અહીંથી જે દોડ્યો ને ગયો એ પુરુષાર્થ કર્યો, અને અહીં પડી રહ્યો એને પ્રારબ્ધમાં પડી રહ્યો. હા, એવું આ શોધખોળ કરી. સમજ પડી ને? હા, હા, હા. તે શોધખોળ ના આધારે આ ચાલ્યા કરે છે ગાડું. ખરી રીતે તો એ સાધુ આચાર્યો નથી જાણતા બિચારા કે પ્રારબ્ધ છો ને કેવું પુરુષાર્થ. જો આ જે માણસ પુરુષાર્થ કરે છે ને તે પ્રારબ્ધના અધીને પુરુષાર્થ થઈ રહ્યો છે. આખો આ બધો પુરુષાર્થ કરે તમે આ બધા આયા છો ને તે પ્રારબ્ધના અધીન છે બધું. જો અને પુરુષાર્થ તો મહી થઈ રહ્યો છે. કેવું થઈ રહ્યો છે? જેને ભાવ પુરુષાર્થ કહેવામાં આવે છે. શેને કહેવામાં આવે છે? હમ. આ દ્રવ્ય બધું પ્રારબ્ધ છે અને ભાવ પુરુષાર્થ છે. શું છે એ તમને સમજાયું? હાજી. બોલો આમાં દેખાય છે પુરુષાર્થ કોઈ જગ્યાએ? દ્રવ્ય બધું પ્રારબ્ધ કર્યું એટલે 5 ઇન્દ્રિયોથી અનુભવ આવે બધું પ્રારબ્ધ છે. તમે શું માથાપડ કરીને કાઢ્યું તો સર્વે કાઢ્યું તો કઈ? ના, એક ભાઈ કહેતા હતા પુરુષાર્થ કરે તો જ પ્રારબ્ધ આવે. શું કે છે? એક ભાઈ કહેતા હતા કે પુરુષાર્થ કરે તો જ પ્રારબ્ધ આવે. અને હું કહું કે પ્રારબ્ધ છે તમારું એટલે જ તમે પુરુષાર્થ કરો છો. એમનું કહેવું એમ હતું કે પ્રારબ્ધ છે એટલે જ તમે પુરુષાર્થ કરો છો. આ પુરુષાર્થ નથી, આ નૈમિત્તિક પ્રયત્ન છે. શું છે? નૈમિત્તિક પ્રયત્ન. તમે તમારે કામ કરી જાઓ. નિમિત્ત પ્રયત્ન એટલે એ પ્રારબ્ધ નું નૈમિતિક એ પ્રારબ્ધ ના આધારે જ થવાનું. પ્રારબ્ધ ના આધારે થવાનું. પ્રારબ્ધ ની પ્રેરણાથી જ થાય છે. અચ્છા. તમને સમજ પડી તો ને? પ્રારબ્ધ એટલે હું કર્મ. પ્રારબ્ધ એટલે શું? પ્રારબ્ધ એટલે ભાવ કર્મ બાંધેલું. ભાવ કર્મ, ભાવ કર્મ. હા, હા. એ ભાવ કર્મ ગયા અવતારે બાંધેલું હોય. અચ્છા. હા, હવે એનું છે તે એ ભાવ કર્મ જાય કોમ્પ્યુટર ની પાસે, હા, સમષ્ટિ પાસે જાય, હા, અને સમષ્ટિમાં કુદરત ભેગી થાય. હા. કુદરતી કારણો બધા હમ. ભેગા થઈ અને અહીં આગળ છે તે આપણને રૂપક રૂપે અહીં પ્રાપ્ત થાય. રૂપક રૂપે વ્યવસ્થિત શક્તિ રૂપક રૂપે આપણને આપે છે. હમ. પછી એ ઉઠાડે તો ઉઠવાનું, બરાબર. એ ચલાવે તેમ ચાલવાનું. વિચારે ખરાબ એની મારફત થાય છે, સારા વિચારે એની મારફત થાય. બધું આનાથી બધું ચાલે છે. બોલો હવે આટલી બધી અત્યારે જે પ્રારબ્ધ છે એ પૂર્વભાવમાં આપણા ભાવનું કારણ છે. એ પૂર્વભાવના ભાવનું ફળ છે. અચ્છા. અત્યારે નવા ભાવ ઉત્પન્ન થાય છે તે આવતા ભાવનું ફળ છે. આ નવા ભાવ ઉત્પન્ન થાય આ ભાવમાં ફળ ન આપે કે ના, કશું ફળ ના આપે. આ નવા ભાવ છે ને હા. તે જ કોઝિજ છે. હા. શું છે? કોઝિજ. હમ. અને એ કોઝિજ આવતા ભાવ ઇફેક્ટ થાય.
એટલે કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ, કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ ચાલ્યા જ કરે અનંત અવતાર સુધી. જ્યાં સુધી જ્ઞાની પુરુષ કોઝિસ બંધ ન કરે, ભાવ કર્મ નો કરતા બંધ ન થાય ત્યાં સુધી ચાલ્યા કરો. તમારે બંધ થવું છે ભાવ કર્મ ના કરતા? હા થવું છે. હા તો આજ કરી આપીએ તમને. હમ. તમારું શું ફળ આવ્યું પછી તમારા બેનો વાતોમાં? 2 જણ 4 જણ હતા. હવે 5-6 જણા હતા. 5-7 જણા. પાણીનો વલણો વલે લોક આ અને દરિયો જેવો પાણીનો વલણ. અને પછી નોખા ખોય ખોય કરે, માથા ફોડે, બધી માથા ફોડે બધી. હિન્દુસ્તાનમાં 5 વગરની માથા ફોડ્યો ચાલ્યા કરે છે. તેમાં જે 2 શબ્દ ઇલોક્વન્ટ હોય ને વધારે બોલતા આવડ્યું એ જીતી જાય પાછું. ના એવું જ હતું પેલા ભાઈને આ મારી પાસે તેડી લાવો તો એની બોલી બંધ થઈ જાય ભાઈ. એ બોલાય જ નતા, અહીંયા આવ્યા હતા. ખોટા વાક્ય કોણથી ચાલે? એ અહીંયા આયા હતા પણ અગાઉ આવ્યા. બોલ્યા જ નતા, બોલી નતા ના શક્યા. પણ મારું કઈ ખોટા વાક્ય કોણથી ચાલે? બીજો જ્યાં સુધી સમજતો ના હોય તમે તો સુધી ડફડાવો. કઈ સુધી કાયદેસર વાક્ય વાત ચાલશે. અરે ઇગોઇઝમ ની વાણી નહીં ચાલે બહુ દાડા. ઇગોઇઝમ ની વાણી ફ્રેક્ચર થઈ જશે એક દાડો. ના એમણે જે વિવેકાનંદ ના રામકૃષ્ણ ના બધા પુસ્તકો ઘણા વાંચ્યા છે એટલે એમાંથી બધા દ્રષ્ટાંત લઈને મૂકે એટલે પણ કોઈ પુસ્તક એવું નથી કે જેમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ નો ભેદ હોય. પહેલા પુરુષાર્થ પછી પ્રારબ્ધ. શું કહ્યું? વિવેકાનંદ ચોપડીમાં મેં વાંચ્યું. હિન્દુસ્તાનનું કોઈ પણ એવું પુસ્તક નથી કે જેમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ નો ભેદ પડ્યો હોય. ના પણ હવે આપણે આ મજૂર માણસ છે સવારથી સાંજ સુધી કેટલી મહેનત કરે છે. વોટ ડઝ હી ગેટ? દિવસના છેડે એને 2 કે 5 રૂપિયા મળવાના જ હોય ને. અને મિલ માલિક નો દીકરો જુઓ એ પ્રારબ્ધથી જન્મ્યો છે. એમાં 2 દીકરા હોય. એક દીકરો બાપની પેઢી પર બેસીને સખત મજૂરી કરે, સખત કામ કરે આગળ આવે. બીજો એશારામ કરે, બધી જાતના ધંધા કરે અને કાં તો નીચો પડે કાં તો તેઓ ઊંચો ને ઊંચો રહે. એવો પ્રારબ્ધનું કામ. આ કહ્યું આટલું આ ટૂંકામાં કહ્યું કે આ 5 ઇન્દ્રિયોથી જે કરે છે મનુષ્યો માત્ર હું ફર્યો પ્રકૃતિ પરણા નચાવે છે અને તારે કે છે હું નાચ્યો કે છે. શું આ જેમ ભમેડો નીચે બોલે ને હા. હું કેવું ફરું છું બોલે તો આપણે ના કહીએ તું શું ફરવાનો છો તે. પ્રભુદાસ તમને સમજાવી વાત શું કહેવા માંગુ છું? સમજાય બધું. હે સમજવી પડશે ને, સાચી વાત તો સમજવી પડશે ને. ના મેં આ તમે આ જે પુરુષાર્થ એટલે આ ભ્રાંત પુરુષાર્થ છે. સમજ પડે ને? એનું કારણ શું? સાથી ભ્રાંત પુરુષાર્થ કરવાનો કહેવામાં આવે છે. એવો છે ક્રમિક માર્ગ એવો છે કે તું જાપ કરવા બેસી જા. જાપ કરવા જાપ કરવા, બરોબર. હમ. એટલે જાપ કરવા બેસે હમ. તે જાપ પ્રારંભથી થાય છે. હમ. પણ ભાઈ જે ભાવ કરે છે હમ. એ પાછો આવતો પણ બીજ પડે છે. એ પુરુષાર્થ કહેવાય છે. શું કહેવાય છે? બરોબર. એટલે પ્રારબ્ધ ભોગવતા પુરુષાર્થ ઉત્પન્ન થાય છે. સમજે ને? પ્રારબ્ધ ભોગવતા પુરુષાર્થ નું બીજ પડે છે. કારણ કે હું કરતા છું એ ભાન છે તેથી. શેથી? હું કરતા છું એ ભાન થાય એટલે. તેથી તેથી નહીં તો પ્રારબ્ધ ભોગવતા બીજ ના પડે અને મુક્તિમાં જાય. આપ સમજ ને? હવે તે ક્રમિક માર્ગ અત્યારે ફ્રેક્ચર થઈ ગયો છે. અત્યારે જાપ કરવા બેઠો હોય ને તો આ જાપ કરતો જાય અને મનમાં ભાવ કરતો જાય મારા ફાધર નલાયક છે, મારા ફાધર નલાયક છે, નલાયક છે, હેરાન કરે છે, તેલ કાઢી નાખે છે. ને? કારણ કે ક્રમિક માર્ગ અત્યારે ફ્રેક્ચર થઈ ગયો છે. કેમ ફ્રેક્ચર થઈ ગયો? તો કે છે મનમાં જે હોય એનાથી વાણીમાં જુદી જાતનું બોલે, વાણીમાં જેવું હોય તેનાથી વર્તનમાં જુદી જાતનું હોય. અને સહી કરેલી ફરી જાય છે એવું તમે જોયેલા? તમે કે અમારી સહી નો એવું બોલ જ ના રાખે ભાઈ એવું બોલો. હવે એટલે સી રીતે ધર્મ ઉડી ગયો આખો. એ ક્રમિક માર્ગ કેવો હતો કે પ્રારબ્ધ ભોગવતા પુરુષાર્થ કરો એ ક્રમિક માર્ગ. અને આક્રમ એટલે શું? સીધો ડિરેક્ટ પુરુષાર્થ. જ્ઞાની પુરુષની કૃપાથી પુરુષાર્થ ઉત્પન્ન થઈ જાય. શું કહ્યું? તો જાગૃતિ, સંપૂર્ણ જાગૃતિ, કેવળ જ્ઞાનની જાગૃતિ તમને આપવામાં આવે છે. તે તમારી જે નિજ શક્તિના આધારે જેટલું ઉત્પન્ન થાય એટલી શક્તિ થાય તમને. પણ એકદમ શક્તિ ઉત્પન્ન થાય અજવાળું થઈ જાય. શું? 1 સેકન્ડ પણ તમે સ્વરૂપ ના ભૂલો.
બરોબર. રાતે દાડે તાર ભૂલાય છે કોઈ વખત? હમ. એક સેકન્ડ સ્વરૂપ ના ભૂલો. જો જયારે જગત આખાને એક સેકન્ડ સ્વરૂપ યાદ આવે નહીં. મોડે બોલે ખરા કે હું આમ છું તેમ છું તે, પણ એ તો બધી યાદગીરી. જ્ઞાનમાં યાદગીરીની જરૂર નહીં. યાદગીરી એ પૂતગલ છે. શું છે? પૂતગલ. સમજ પડે ને? યાદગીરી શેના આધાન છે? યાદગીરી લોકો કહે છે અમને તો બહુ જ યાદ શક્તિ છે. યાદ શક્તિ, યાદ શક્તિ ને તોપડે બહારે ચડાવી છે. યાદ શક્તિ શેના આધીન છે તે જાણો છો તમે? રાગદ્વેષ ના આધીન છે. શું છે? શેના આધીન છે? રાગદ્વેષ. હા, તો અમને કશું યાદ શક્તિ નથી. આમાં આ શું વાર હોય તે ખબર ના હોય. અમને વાર શું હોય, મહિનો શું હોય, કશું ખબર ના હોય. ક્યાં કોક ક્યાં રહે છે તે નામ ભૂલી ગયો વખતે તો સમજ ને. એનું શું કારણ કે અમને રાગદ્વેષ જ નહીં આની પર, એટલે પછી તો ભૂલી જવાનો સ્વભાવ સારો કે નહીં સાહેબ? હે ભૂલી જતો હોય છે કોઈ માણસ, તો એ સ્વભાવ સારો કે નહીં? છે શું છે? શેના આધીન છે? રાગદ્વેષ. હા, તો અમને કશું યાદ શક્તિ નથી. આમાં આ શું વાર હોય તે ખબર ના હોય. અમને વાર શું હોય, મહિનો શું હોય, કશું ખબર ના હોય. ક્યાં કોક ક્યાં રહે છે તે નામ ભૂલી ગયો વખતે તો સમજ ને. એનું શું કારણ કે અમને રાગદ્વેષ જ નહીં આની પર, એટલે પછી તો ભૂલી જવાનો સ્વભાવ સારો કે નહીં સાહેબ? હે ભૂલી જતો હોય છે કોઈ માણસ, તો એ સ્વભાવ સારો કે નહીં? એ કહે છે કે ભૂલી જતા હોય જે માણસો, એ સ્વભાવ સારો કહેવાય ને? તો પછી ના, એ તો જાણે જગતના લોકો જ એને કહે છે ડોબાર જેવો છે, નહીં કહેતા? તને સમજ પડી ને? તમને સમજ પડી ને? જગતના લોકો જ મારો આમાં મતલબ એવો હતો કે વેર ઝેર ભૂલી જવું સારું ને એમ. ના ના, બેભાન છે. આ બેભાન જેવો માણસ એવું લોકો કહે છે ને. પણ ભૂલી જવું એટલે શું? હમ. કે જગત વિસ્મૃત થવું. કેવું? હમ. હમ. બેભાન માણસ ને જગત તો યાદ રહ્યા જ કરે. એને ભયની જગ્યાઓ બધું પપડ્યા કરે. જગત એક કલાક વિસ્મૃત થવું અને સત્યની સ્મૃતિમાં રહેવું એ દુનિયા બહુ મોટી વસ્તુ છે. શું છે? જગત વિસ્મૃત થાય નહીં ને. તમારા જગત વિસ્મૃત રહે છે ને. આ તો શાના હતા? આખા પેલી સ્ટીમરો ના મેનેજર. હા, steam navigation. હા, એ વસ્તુમાં એને તો બધું બહુ કેટલું યાદ હોય, તો બધું ભૂલી ગયા. અને વિસ્મૃતિ થાય તો સુખ થાય અંદર, બરાબર. નહીં તો એ સ્મૃતિ જ કઈડ્યા કરે. તમને કેટલી બધી સ્મૃતિ રહ્યા કરે છે. એ બધી કઈડ 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 માથામાં કઈડ કઈડ કરે. એના કરતા બેનને ઓછી સ્મૃતિ રહે સારું. બેનને વધારે રહે મારા કરતા. મુશ્કેલી ના, એ બેનને તો અમુક બાબતમાં વધારે રહે. તમારી બાબતમાં બહુ હોય, બેનને તો અમુક બાબતમાં વધારે રહે. પણ તે ભાઈ મુશ્કેલી હોય ને, અમુક બાબતમાં જ હોય અને વધારે સ્મૃતિ હોય એ ભાજી કનડગત કરે ને. એટલે જેમાં રાગદેશ, એમને ઘરમાં રાગદેશ હોય તો ઘરમાં એમને સ્મૃતિ રહે. એમને ઘરમાં રાગદેશ ના હોય. શું? કેટલાક ને ધંધામાં રાગદેશ હોય, કેટલાક ને કેવી બાબતોમાં રાગદેશ હોય. સમજ પડે ને? આજ બધા રાગદેશ કાઢવા છે. આજ બધા ઊંચે મૂકવા છે. શું કે છે બરોબર? મટીરિયલ જેવી થઈ ગઈ છે. અબજ રૂપિયા આપે તો આ ના બને. સમજ પડે ને? એક અબજ રૂપિયા આપે તો આ જે અહીં પ્રાપ્તિ થાય છે તે બને એવી, કારણ કે રૂપિયાથી પ્રાપ્તિ થાય એવી વસ્તુ નથી. આ લાખો અવતાર હિમાલયમાં પડી રહે તો આ વસ્તુ પ્રાપ્ત થાય એવી નથી. એવી વસ્તુ છે આ. બોલો હવે શું? પોતે સ્વતંત્ર બને છે, આઝાદ બને છે. ભગવાન પણ ઉપરી નહીં. પછી કેવી મજા આવે? અને ઉપરી કોણ હતા? તમારા દોષો છે અને તમારા બ્લન્ડર્સ. બ્લન્ડર્સમાં કોણ? હું જ પ્રભુદાસ, એ મોટું બ્લન્ડર. આ બાઈ નો ધણી છું, બીજું બ્લન્ડર. હું શેઠ છું, ત્રીજું બ્લન્ડર. હું પહાડી નો છું, ચોથું બ્લન્ડર. કેટલા બ્લન્ડર છે? બ્લન્ડર, એ બ્લન્ડર અમે તોડી આપીએ. પછી ભૂલો છે ને, મિસ્ટેક રહી ને, તે તમારે કાઢવાની. એ તમારે કાઢવી નહીં પડે. એ પોતાને દેખાશે, રોજ રોજ તમને દેખાશે. હા, પ્રારબ્ધ પુરુષાર્થ ના છે એ, એમાં પડવા જેવું નહીં. સમજ પડે ને? તમને સમજાઈ ગયું ને? વ્યવસ્થિત સમજાઈ ગયું ને તમને?
દાદા પ્રારબ્ધ અને વ્યવસ્થિત એ બેને શું સંબંધ? શું કે છે? પ્રારબ્ધ અને વ્યવસ્થિત એ બેને શું સંબંધ છે? કશો ફેર નથી, એ એક જ છે. સમજ પડી ને? પણ પ્રારબ્ધ લોકોએ અવરો અર્થ દુરુપયોગ કર્યો એટલે અમે બીજી ભાષામાં વાત સમજાવી દીધી. શું કહ્યું? તને સમજ પડે ને? પણ પ્રારબ્ધ કરતા હું છું વ્યવસ્થિત. વ્યવસ્થિત શું કે છે કે તારે કર અને બીજું બધું મારા સત્તામાં છે. શું કે છે? અને પ્રારબ્ધ કર એવું નથી કહેતું. શું કે છે? વ્યવસ્થિત શું કે તું કામ કરી જા. શું? અને ફળ વ્યવસ્થિત ના હાથમાં છે. સમજ પડે ને? કામ કરી જાય એટલે આ કમ્પ્લીટ છે. વ્યવસ્થિત એ કમ્પ્લીટ વસ્તુ છે. એના ઉપર જે આધાર રાખીને બે હરકત આવે નહીં. આ પ્રારબ્ધ ઉપર તો એનો સાચી વાત હતી પણ અવરો આધાર જ થઈ ગયો. તો આગળ સમજણમાં જ ફરી થઈ ગયો. શું થાય તેનું? દાદા મને એમ લાગ્યું કે પ્રારબ્ધ એ વ્યક્તિને અનુલક્ષીને, હે પ્રારબ્ધ વ્યક્તિને અનુલક્ષીને અને વ્યવસ્થિત એ સમષ્ટિને એ અનુલક્ષીને. કે છે કે મને એમ લાગે છે કે પ્રારબ્ધ છે તો વ્યક્તિને અનુલક્ષીને અને વ્યવસ્થિત છે તો સમષ્ટિને અનુલક્ષીને છે. ના, એવું નથી. એવું નથી. એવું નહીં. પ્રારબ્ધ વ્યક્તિને ખરું, પ્રારબ્ધ વ્યક્તિને ખરું, કારણ કે પ્રારબ્ધ એ આગળ જાય ત્યાર પછી વ્યવસ્થિત થાય છે. સમજ પડે ને? વ્યવસ્થિત ત્યાર પછી જાય છે. પણ તે આ પ્રારબ્ધ વ્યષ્ટિ ને ખરું ને? જો પણ વ્યષ્ટિ નું ફળ એને મળે ને તરત એ. અને પ્રારબ્ધ ખરેખર 5 ઇન્દ્રિયોની ખબરમાં જ ના પડે. શું પુરુષાર્થ જડ્યો નથી? પુરુષાર્થ તો બહુ ભારે પુસ્તકમાં લખ્યું છે પુરુષાર્થ માટે. પુરુષાર્થ જડે એવી વસ્તુ નથી. પુરુષાર્થ જો જડે નહીં તો કાલે લોકો જ્ઞાનમાં મોક્ષે ચાલ્યા જાય. પુરુષાર્થ ફેરવી નાખે. પણ આ તો લોકો શું કરે? પ્રારબ્ધ ને ફેરે 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 આમથી હલાય. જોડે ને પ્રારબ્ધ ને ફેરે ફેરે કરે છે. એટલે મહેનત અમની બધી નકામી જાય છે. ત્યારે હું છે તે સહેજમાં બતાવી દઉં છું ત્યારે અમને મહેનત ફળે છે તરત. નહીં તો અનંત અવતાર સુધી માથાકૂટ કરે તો કશું વળે નહીં. કારણ કે અજ્ઞાનીની કહેલી માથાકૂટ્યો અજ્ઞાન થી અજ્ઞાન કોઈ દર જાય નહીં. પુરુષાર્થ તો તેનું નામ કહેવાય કે જે સફળ થાય. સફળ થાય. શું થાય? સફળ થાય.